દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 47મી એજીએમમાં આંતરિક કલહ થતો થયો। 500 સભ્યોમાંથી માત્ર 26 હાજરીની નેતૃત્વ સામે ભારે વિરોધ। દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની 47મી એજીએમ સોમનાથ સ્થિત ડીઆઈ હોલમાં પ્રમુખ પવન અગ્રવાલના નેતૃત્વમાં યોજાઈ હતી, પરંતુ આ બેઠક સંગઠનમાં ઘેરાતા અસંતોષ અને આંતરિક કલહને ઉજાગર કરી ગઈ છે। 500થી વધુ સભ્યો ધરાવતા પ્રતિષ્ઠિત સંગઠનની વાર્ષિક સભામાં માત્ર 26 સભ્યો જ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે હોલમાં પડેલી ખાલી ખુરશીઓ વર્તમાન કમિટીની કામગીરીથી ઉદ્યોગપતિઓની નારાજગીની વાર્તા બયાન કરી રહી હતી। કાર્યક્રમની શરૂઆત પ્રમુખ પવન અગ્રવાલ અને કમિટી સભ્યોના સ્વાગત ભાષણથી થઈ હતી, પરંતુ વાર્ષિક બજેટ અને નાણાકીય હિસાબ કિતાબ પર ચર્ચા દરમિયાન મોટો વિવાદ ઊભો થયો હતો। સવાલ જવાબ વચ્ચે જ કમિટીના સલાહકાર અને જાણીતી પોલીકેબ કંપનીના ઉપપ્રમુખ આર.કે. કુંદનાની અચાનક એજીએમ છોડીને બહાર નીકળી ગયા હતા, જે સ્પષ્ટ દર્શાવે છે કે સંગઠનના વરિષ્ઠ પદાધિકારીઓ પણ વર્તમાન નેતૃત્વની કાર્યપ્રણાલીથી ખુશ નથી। દમણ પ્રશાસનમાં મજબૂત પકડનો દાવો કરતા ડીઆઈ પ્રમુખ પવન અગ્રવાલની કાર્યશૈલી પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે આખા વર્ષ દરમિયાન એસોસિએશનમાં માત્ર 2 નવી કંપનીઓને જ સામેલ કરી શકાય છે। ઔદ્યોગિક વિસ્તારમાં રસ્તાઓની બદતર સ્થિતિ અને સુવિધાઓના મામલે સમસ્યાઓની ભરમાર હોવા છતાં નેતૃત્વનું ઉકેલ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે, અને ખુદ પ્રમુખની દાભેલ સીટ પાયોનિયર કંપનીની સામેનો મુખ્ય રસ્તો પણ અત્યંત દયનીય હાલતમાં છે। બીજી તરફ પોતાના સંબોધનમાં પ્રમુખ પવન અગ્રવાલે પ્રશાસક પ્રફુલ્લ પટેલના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના વખાણ કર્યા હતા, તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણની દમણ મુલાકાત તથા 28 ઉદ્યોગોના પ્રતિનિધિત્વ અને સામાજિક કાર્યોમાં ડીઆઈના યોગદાનની મોટી વાતો કરી હતી। જોકે 500થી વધુ સભ્યોવાળા સંગઠનની મિટિંગમાં મોટાભાગના સભ્યોની ગેરહાજરીએ સ્પષ્ટ સંકેત આપે છે કે દમણમાં ડીઆઈ હવે માત્ર નામ પૂરતી સંસ્થા રહી ગઈ છે, અને મોટાભાગના ઉદ્યોગપતિઓએ આ બેઠકથી અંતર જાળવીને પ્રમુખ પવન અગ્રવાલ અને તેમની ટીમ સામે પોતાનો ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે। आज दमन इंडस्ट्री एसोसिएशन का 47th एजीएम था और एजीएम में इंडस्ट्री, प्रेस और हमारे कमेटी मेंबर सब लोग उपस्थित हुए और साल भर का लेखा जोखा रखा गया। दमन इंडस्ट्री एसोसिएशन माननीय प्रशासक श्री प्रफुल्ल पटेल जी का हार्दिक वेलकम करते हैं और स्वागत होने की धन्यवाद देते हैं कि उनकी ईज ऑफ डूइंग बिजनेस के सारे बनाए हुए सिस्टम की वजह से आज दमन में इंडस्ट्री फल फूल रही है और एक्सपोर्ट भी काफ़ी ग्रो कर रहा है। ये और इस साल आपने देखा कि माननीय प्रधानमंत्री जी, यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की विजिट हुई, इस प्रदेश का आशीर्वाद मिला, बहुत सारे विकास के कार्य को उनकी ओर से आधारशिला रखी गई है। इसके अलावा वित्त मंत्री श्रीमती निर्मला सीतारमण जी का भी आगमन हुआ यहाँ इस प्रदेश में और इंडस्ट्रियल फेयर और बुक फेयर का यहाँ पर बहुत बड़ी एक आयोजन किया गया। इसमें बड़ी संख्या में इंडस्ट्रीज और नागरिकों ने सहभागिता दी, बच्चों ने भी पार्टिसिपेट किया इसके अंदर। दमन इंडस्ट्री हमेशा से ही इंडस्ट्री के लिए बेहतर के लिए और सरकार और इंडस्ट्री के बीच में जो परस्पर है आपस में एक समन्वय और सेतु का कार्य कर रही है वर्षों से, और इसके करीबन 2800 इंडस्ट्रीज को रिप्रेजेंट करती है ये, और दिन प्रतिदिन सबको आपस में जोड़ के रखती है। और कोई भी समस्याएं हैं और जो जेन्युइन समस्या इंडस्ट्रीज को प्रशासन के रूप से उसके बारे में बात करती है और उसके समक्ष प्रस्तुत करती है। हम इंडस्ट्री से चाहेंगे कि कभी भी किसी भी प्रकार की कोई भी हमें कोई भी समस्या हो, कोई भी सुझाव हो, कोई भी विषय पर डिस्कशन करा हो और कोई भी परामर्श हो तो इंडस्ट्री के पास आए। दमन इंडस्ट्री हमेशा सहयोग के लिए अपेक्षित है और हमेशा उपलब्ध है। राउंड द क्लॉक आपने देखा पिछले बाढ़ के टाइम पर भी, और इंडस्ट्री ने हमेशा बढ़ चढ़ के से लिया, किसी भी सामाजिक कार्यों में भी इंडस्ट्री अपने जो रिसोर्सेज उसको बढ़ोतरी उपयोग करती है और हमेशा अपनी उपस्थिति दमन के प्रशासन के साथ और नागरिकों के साथ अपनी उपस्थिति दर्ज कराती है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।